सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। ગઈકાલના પાઠમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, અને પાછળના પાઠમાંથી પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ પણ પૂછી શકો છો. તો અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની હોય છે, એના ઉપર આપણે વિચાર કરતા હતા. એમાં એક ભવ પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ અને એક બીજી છે ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ. જેમાંથી ભવ પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ હોય છે એ વિદેહ અને પ્રકૃતિ લયવાળા જે સાધક હોય છે એને પ્રાપ્ત થાય છે, અને ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ યોગીઓને પ્રાપ્ત થાય છે. યોગીને જે ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થાય છે એનો ક્રમ શું છે? તો પહેલે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞા. આનો ઉપયોગ કરીને આ ક્રમથી જ એ ઉપાય પ્રત્યય સુધી અસંપ્રજ્ઞાત સુધી પહોંચે છે. તેમાં આપણે જોયું હતું કે શ્રદ્ધા એટલે સંપ્રસાદ, ચિત્તનું સંપ્રસાદ એટલે ચિત્તની અભિરુચિ, પ્રસન્નતા. આપણી રુચિ હોવી જોઈએ અધ્યાત્મ બાજુ, યોગ માર્ગ બાજુ. આપણા અંદર એક શ્રદ્ધા હોવી જોઈએ કે આના ઉપર મારે ચડવું છે, આનાથી જ મારું કલ્યાણ છે, એવી અત્યંત તીવ્ર રુચિ હોવી જોઈએ. એ શ્રદ્ધાથી શું થાય? જ્યારે આપણી યોગ માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં ઋષિઓ પ્રતિ, શાસ્ત્રો પ્રતિ અત્યંત શ્રદ્ધા હોય તો એ શ્રદ્ધા આપણી રક્ષા કરે છે. એ યોગીને શું કરે છે? યોગીનું કલ્યાણ કરે છે અને યોગીની રક્ષા કરે છે. અને એ પછી શ્રદ્ધાથી શું ઉત્પન્ન થાય છે? શ્રદ્ધાનો ફળ શું મળે છે? જ્યારે આપણે યોગ અને યોગાભ્યાસ પ્રતિ, અધ્યાત્મ પ્રતિ જ્યારે આપણા અંદર શ્રદ્ધા હોય, આપણે શ્રદ્ધાને વ્યવસ્થિત રીતે ધારણ કરી લઈ તો આપણા અંદર વિવેક ઉત્પન્ન થાય છે. આપણે વિવેકાર્થી બની જાય છે. અને જ્યારે વિવેક ઉત્પન્ન થાય તો વિવેકથી શું ઉત્પન્ન થાય? વીર્ય. વિવેકથી આપણા અંદર વીર્ય આવે છે. વીર્ય એટલે ઉત્સાહ. આપણા અંદર એ ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં, યોગના ક્ષેત્રમાં ઉત્સાહ વધે છે. ઉત્સાહ વધતો જાય છે. તેનાથી શું થાય? ઉત્સાહ જ્યારે આપણા જીવનમાં હોય, જે ક્ષેત્રમાં આપણે કાર્ય કરતા હોય, લાગ્યા હોય, એની અંદર આપણા અંદર ઉત્સાહ વધે તો આપણે નિરંતર રૂપથી ક્ષેત્રમાં જોડાઈ શકીએ છીએ. મતલબ એમાંથી આપણે બહાર નથી જતા તો એનું ફળ એ ક્ષેત્રનું, એ યોગના ક્ષેત્રનું આપણને ફળ જલ્દી મળે છે. એમાં આપણે જલ્દી સફળ થાય છે. અને વીર્યથી શું લાભ મળે છે? વીર્યથી આગળ શું ઉત્પત્તિ થાય છે? બોલે સમુપજાત વીર્યસ્ય સ્મૃતિરૂપતિષ્ઠતે. જ્યારે વીર્ય એટલે આપણા અંદર યોગના માર્ગમાં આપણા અંદર ઉત્સાહ બની જાય છે, અને એકદમ દૃઢ ઉત્સાહ હોય, એકદમ પાકો ઉત્સાહ હોય, જે ડગમગાતો ન હોય, એવો જે પાકો ઉત્સાહ હોય તો એ ઉત્સાહથી આપણા અંદર સ્મૃતિ સ્થિર થાય છે. કઈ સ્મૃતિ સ્થિર થાય છે? સમાધિની સ્થિતિ સ્થિર થાય છે. યોગના જે સંસ્કારો છે, અધ્યાત્મ માર્ગના જે સંસ્કારો છે, એની જે સ્મૃતિઓ છે એ સ્થિર થવા માંડે છે. અને જ્યારે એ સારી અક્લિષ્ટ વૃત્તિઓ જે આપણને સમાધિ બાજુ લઈ જાય છે, એની સ્મૃતિઓ સ્થિર થવા માંડે છે. અને જ્યારે સ્મૃતિ ઉપસ્થાને, જ્યારે એ સ્મૃતિઓ, જે સારી સ્મૃતિ છે એ આપણા અંદર સ્થિર થઈ જાય, અને એનાથી આપણને શું લાભ મળે? સ્મૃતિ જ્યારે સ્થિર થઈ જાય તો એ સ્મૃતિઓથી, એ સારી સ્મૃતિ જ્યારે આપણા ચિત્તની અંદર સ્થિર થઈ જાય તો એ બધી સારી સ્મૃતિઓથી આપણું જે ચિત્ત છે એ અનુકૂળ બની જાય છે. ચિત્તમ અનાકૂલમ સમાધિયતે.
ચિત્ત અનુકૂળ બનીને સમાધિને પ્રાપ્ત થઈ જાય છે. હવે આ વાત સમજવાનો પ્રયાસ કરજો કે જ્યારે આપણા અંદર સારી સ્મૃતિઓ સ્થિર થઈ જાય તો એ સ્મૃતિનો ઉપયોગ કરીને આપણું ચિત્ત છે ને એ અનાકુલમ એટલે અનુકૂળતાપૂર્વક સમાધિને પ્રાપ્ત થઈ જાય છે. એ કોઈ વ્યાકુલ અને એ કોઈ અનાકુલ બે શબ્દો છે. એક તો વ્યાકુલ આપણે જબરદસ્તી આપણા ચિત્તને આપણે યોગમાં લગાડીએ છીએ, ધરાર બેસીએ છીએ, કષ્ટ થાય છે. અને એક આપણે એટલી બધી શ્રદ્ધા આપણે બનાવી લીધી છે, ઘણું આપણે સ્વાધ્યાય ચિંતન મનન કર્યું છે, યમ નિયમોનું પાલન કર્યું છે, યોગના ક્ષેત્રમાં આપણા લાંબા સમયથી પ્રયાસરત છીએ, તો એનાથી શું થાય, આપણી શ્રદ્ધા દૃઢ થઈ જાય. શ્રદ્ધા દૃઢ થાય તો આપણા અંદર ઉત્સાહ બને, વિવેક બને. અને જ્યારે ઉત્સાહ હોય તો સ્મૃતિ સ્થિર થાય. અને જ્યારે સારી સ્મૃતિઓ સ્થિર થાય તો આપણું ચિત્ત સ્વાભાવિક રીતે જ સમાધિને પ્રાપ્ત થઈ જાય છે. એટલે ચિત્ત સમાધિને પ્રાપ્ત થાય એટલે આ કઈ સમાધિની વાત છે? સંપ્રજ્ઞાત સમાધિની. ત્યાં આપણું ચિત્ત એની વાસ્તવિક જે સ્થિતિ છે પ્રશાંત વાહિતા એમાં આવી જાય છે અને આપણને ચિત્ત અને જીવાત્માનું પૃથક પૃથક ધ્યાન થવા માંડે છે. અને પછી જ્યારે સમાધિ લાગી જાય, આપણને કઈ સમાધિ? સંપ્રજ્ઞાત સમાધિ. ચિત્તમ અનાકુલમ સમાધિયતે. જ્યારે આપણને આ સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થઈ જાય છે તો સમાહિત ચિત્તસ્ય, જો આપણું ચિત્ત સમાહિત થઈ ગયું છે, સમાહિત એટલે એની વાસ્તવિક સ્થિતિમાં આવી ગયું છે, પ્રશાંત વાહિતા સ્થિતિમાં આવી ગયું છે, તો એવું જે ચિત્ત છે એ કેવું થઈ જાય? પ્રજ્ઞા વિવેક ઉપાવર્તતે. હવે જે આ ચિત્ત છે ને એની અંદર એ ચિત્તના પછી આપણા અંદર એક પ્રજ્ઞાનો વિવેક ઉત્પન્ન થાય છે. એક વિવેક અહીંયા કીધો હતો અને એક વિવેક અહીંયા કીધો હતો. આ બંને વિવેકમાં શું ભિન્નતા છે? તો આ જે પ્રજ્ઞા વિવેક છે ને એ ઉચ્ચ કોટીનો વિવેક છે. એટલે અહીંયા આપણે જેને કહીએ વિવેક ખ્યાતિ, ચિત્ત અને જીવાત્મા બંનેનું સાવ એકદમ ચોખ્ખું ચોખ્ખું પૃથક ધ્યાન થાય છે. જ્યારે આપણું ચિત્ત સમાહિત થઈ જાય છે, એની વાસ્તવિક પ્રશાંત વાહિતા સ્થિતિમાં પહોંચી જાય છે, આપણે જ્યારે સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે પ્રજ્ઞા વિવેક ઉત્પન્ન થાય છે, વિવેક ખ્યાતિ ઉત્પન્ન થાય છે. અને એ વિવેક ખ્યાતિથી આપણને શું લાભ થાય છે? બોલે યેન યથાર્થમ વસ્તુ જાનાતી. એ પ્રજ્ઞા વિવેકથી શું લાભ મળે છે? જે વસ્તુ જેવી છે એવી જ એને દેખાય છે, એને ક્યાંય અવિદ્યા નથી રહેતી. એને આ બધા સાંસારિક પદાર્થ છે એમાં ચોખ્ખું ચોખ્ખું એકદમ સ્પષ્ટ દેખાતું હોય કે આ સંસારિક પદાર્થોની અંદર, વસ્તુની અંદર આ તૃપ્ત નહીં કરી શકે, આના અંદર એટલું સુખ નથી, બહુ ક્ષણિક સુખ છે અને દુઃખ વધારે છે. દુઃખમેવ સર્વમ વિવેકીને. એને બધી તખ્યા સાંસારિક જે ભોગ છે, વિષય છે, પદાર્થો છે એની અંદર એને દુઃખ દેખાય છે અને એ ચોખ્ખું દેખાય છે, કારણ કે એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે. આ જે બાહ્ય ભૌતિક પદાર્થો છે, સાંસારિક પદાર્થ છે, એ કોઈ દિવસ તૃપ્ત ન કરી શકે. એક તો આપણને આ શાબ્દિક જ્ઞાન છે, પણ જ્યારે આપણને પ્રજ્ઞા વિવેક પ્રાપ્ત થઈ જાય, વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય, ત્યારે જે આ સાંસારિક પદાર્થ છે જેના પ્રત્યે આપણું આકર્ષણ બનેલું છે એ સ્વતઃ સમાપ્ત થઈ જાય. કારણ કે એનું એ જે બાહ્ય પદાર્થો છે, સાંસારિક પદાર્થો છે, એનું યથાર્થ સ્વરૂપ આપણને ખબર પડી જાય કે આ પદાર્થનું આવું સ્વરૂપ છે અને આ કોઈ દિવસ મને તૃપ્ત નહીં કરી શકે, એવો વિશ્વાસ, એક યથાર્થતા આપણા અંદર આવી જાય છે. તદ અભ્યાસાદ વિષયાચ વૈરાગ્યાત અસંપ્રજ્ઞાત સમાધિર્ભવતી. તદ અભ્યાસાદ, એનો અભ્યાસ કરવાથી. કેનો? પ્રજ્ઞા વિવેકનો અભ્યાસ કરવાથી. પ્રજ્ઞા વિવેકનો અભ્યાસ ક્યાં થશે? સમાધિની અંદર. કયા સમાધિની અંદર? સંપ્રજ્ઞાત સમાધિની અંદર. જ્યારે આપણે સંપ્રજ્ઞાત સમાધિ વાર લગાડીએ, જે માણસ સંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી ગયો હોય અને એ સમાધિનો વાર અભ્યાસ કરતો હોય તો એનાથી પ્રજ્ઞા વિવેક ઉત્પન્ન થાય, વિવેક ખ્યાતિ ઉત્પન્ન થાય. અને એ વિવેક ખ્યાતિને એ વાર ઉત્પન્ન કરે. એ આ જે ચિત્ત અને જીવાત્મા છે એનું હાવ જુદું જુદું એને દર્શન થવા માંડે, પૃથક જ્ઞાન થવા માંડે. જ્યારે ચિત્ત અને જીવાત્મા અંતિમ છેલ્લી વસ્તુ છે આ ભૌતિક સંસારની, એનું બેનોને પૃથક ધ્યાન થઈ જતું હોય, યથાર્થ સ્વરૂપ દેખાઈ જતું હોય, તો બાકી જે બીજા ભૌતિક પદાર્થો છે, સાંસારિક પદાર્થો છે, એનું તો આપણે શું કહી શકીએ? જો આનું થઈ જાય તો બીજા પદાર્થોનું પણ યથાર્થ જ્ઞાન થઈ જાય. તો આ વિવેકના અભ્યાસથી, તદ અભ્યાસાત, આ પ્રજ્ઞા વિવેકના અભ્યાસથી તદ વિષયાચ વૈરાગ્યાત, એનાથી પણ એને વૈરાગ્ય થઈ જાય છે. કેનાથી વૈરાગ્ય થઈ જાય છે? પ્રજ્ઞા વિવેકથી, વિવેક ખ્યાતિથી. શા માટે? આ પ્રજ્ઞા વિવેક તો સારો હતો. આ પ્રજ્ઞા વિવેકથી યથાર્થ વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે.
તો આવો જે વિવેકથી જ આપણને સંપ્રજ્ઞાત સમાધિ લાગે છે, આપણને જીવાત્મા અને ચિત્તનું જુદું જુદું ધ્યાન થાય છે. પછી આનાથી કેમ વિરક્તિ થાય છે? પ્રજ્ઞા વિવેકથી, વિવેક ખ્યાતિથી શા માટે વિરક્તિ થાય છે? આપણે અત્યાર સુધી જે ભણ્યા છે એમાં ઘણી વખત આવી ગયું છે. તો તમારામાંથી કોઈને આ પ્રશ્નનો ઉત્તર આવડતો હોય મગજમાં તો કહેજો. હું પ્રશ્ન પાછો રાખું છું કે આટલો શ્રેષ્ઠ પ્રજ્ઞા વિવેક છે, વિવેક ખ્યાતિ છે, જેનાથી સંસારિક બધા પદાર્થોનું યથાર્થ સ્વરૂપનું ધ્યાન થતું હોય અને જીવાત્મા અને ચિત્તનું પૃથક પૃથક ધ્યાન થતું હોય, તો આટલો જે શ્રેષ્ઠ છે, સર્વોત્તમ પ્રજ્ઞા વિવેક છે, એનાથી પણ વિરક્તિ શા માટે જોઈએ? જેને ખબર હોય એ હાથ ઊંચો કરજો. અને અત્યાર સુધી આવી ચૂક્યું છે કે આપણે વિવેક ખ્યાતિથી શા માટે વિરક્તિ હોવી જોઈએ? હા, પ્રહલાદભાઈ. नमस्ते आचार्य जी. जी. हमारा जीवात्मा का लक्ष्य है परमात्मा को प्राप्त करना जी, लेकिन वो जो समाधि में हमको मात्र भौतिक वस्तु का ही परिचय होता है, परमात्मा तो है ही नहीं वहाँ, इसीलिए फिर उससे भी વિરક્તિ हो जाती, इंटरेस्ट कम हो जाता है. जी जी, मतलब આનાથી પણ ઊંચું સુખ દેખાય છે. જી હા જી, નરેશભાઈ. સંસ્કાર બને છે, જે પેલા જે ખ્યાતિ છે એનાથી સંસ્કાર બને છે, જ્યારે આનાથી સંસ્કાર નથી બનતા. એમ આનાથી સંસ્કાર નથી બનતા પ્રજ્ઞા વિવેકથી, એમ? હા, વસ્તુ શૂન્ય થઈ જાય છે એમ કે પછી નહીં, એટલે પછી ઈશ્વર જ હોય છે, બીજા કોઈ વિષયો નથી રહેતા. જી જી. જો આનેથી એનાથી વિરક્તિનું શું કારણ છે? તો આપણે યાદ કરો, આવ્યું હતું આચાર્યજી, જવાબ ઠીક था? જવાબ ઠીક છે, પણ જે સાચો જવાબ છે એ હું તમને કહું છું. તમારો જવાબ ખોટો નથી, પણ એ સાર રૂપમાં છે. હું એનો વિસ્તાર કરું છું કે પાછળ આવ્યું હતું કે ચિત્તી શક્તિ અપરિણામીની અપ્રતિસંક્રમા, અને આપણી જે વિવેક ખ્યાતિ છે એ કેવી હોય? પરિણામીની હોય. આ મોટો ભેદ છે કે આપણું જે ચિત્ત છે ને એ અપરિણામીની છે, એમાં કાંઈ બદલાવ નથી આવતો. આપણું ચિત્ત એવું ને એવું રહે છે. પણ જે વિવેક ખ્યાતિ છે એ બદલતી હોય, એમાં બદલાવ આવતો હોય. એ થોડી હોય, ક્યારેક વધારે હોય, ક્યારેક વિવેક ખ્યાતિ આપણે વ્યુત્થાન અવસ્થામાં આવી જાય તો ન પણ રહેતી હોય. તો જ્યાં સુધી વિવેક ખ્યાતિ રહે ત્યાં સુધી તો આનંદ આપણને રહેતો હોય. પણ ચિત્તી શક્તિ છે એ પરિણામીની છે. એના માટે એને શું થાય? આ હીન એટલે આનાથી તુચ્છ ગણાય કે આ જ વિવેક ખ્યાતિ છે એ થોડીક વાર્ય છે, બદલી જાય છે, નષ્ટ થઈ જાય છે. આનાથી પણ કોઈ એવી ઉપર વસ્તુ છે, એવું સુખ છે જે બદલતો નથી, યથાર્થ રહે છે અને સ્થિર રહે છે. એ શું છે? એના હિસાબે પછી એને આ વિવેક ખ્યાતિથી પણ વૈરાગ્ય થાય. વિવેક ખ્યાતિથી વૈરાગ્ય થાય એટલે આ પ્રજ્ઞા વિવેક ખ્યાતિમાં શું હોય? સત્વગુણનું સુખ આવતું હોય. અહીંયા સત્વ પ્રધાન હોય. આ જે સંપ્રજ્ઞાત સમાધિ છે અહીંયા સત્વ પ્રધાન હોય, તો એને ગુણ વૈતૃષ્ણ્ય થઈ જાય, એને ગુણથી પણ વિરક્તિ થઈ જાય. સત્વ, રજ અને તમ, છેલ્લો જે સત્વગુણનો જે સુખ હોય એનાથી પણ એને વિરક્તિ થઈ જાય છે, વૈરાગ્ય થઈ જાય છે. એનું નામ છે પર વૈરાગ્ય. પર એટલે છેલ્લું વૈરાગ્ય. અને આ વૈરાગ્યથી જ અસંપ્રજ્ઞાત સમાધિર ભવતી. આ પર વૈરાગ્યથી જ અસંપ્રજ્ઞાત સમાધિ એને પ્રાપ્ત થાય છે. તો આ ઉપાય પ્રત્યેવાળા જે યોગી છે એનો આ ક્રમ છે. પહેલા શ્રદ્ધા, પછી વીર્ય, પછી સ્મૃતિ, પછી સમાધિ, પછી પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે પ્રજ્ઞા વિવેક ખ્યાતિ. આ ક્રમથી એ સફર કરે છે અને સફર કરીને એ અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચે છે. અને આ મોક્ષનો માર્ગ છે. આ એને મોક્ષ સુધી પહોંચાડી શકે છે. અને જે ભવ પ્રત્યે સમાધિ હતી, ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ, એ મોક્ષ સુધી એને ન પહોંચાડી શકે. મોક્ષ જેવું સુખ એને અનુભવ થાય ખાલી. તો આ બધાને આ સૂત્ર સ્પષ્ટ થયો? આમાં કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળના સૂત્રો ઉપર ચાલશું. જી નરેશભાઈ. આચાર્યજી, છેલ્લેથી બીજી લાઈન જી, એમાં ચિત્ત મનાકુલમ, એમાં ચિત્ત અને મનનો ઉલ્લેખ નથી થતો ને? ચિત્તમ નાકુલમ, ચિત્તમ અનાકુલમ. આ મની અંદર અ છે ને, આની સાથે જોડે બે શબ્દ છે, ચિત્તમ અનાકુલમ. એ કોઈ વ્યાકુલ અને એ કોઈ અનાકુલમ. અનાકુલમ એટલે હાવ સ્વાભાવિક રીતે સહજતાથી જ આપણું ચિત્ત સમાધિને પ્રાપ્ત થઈ જાય છે વગર બાધાએ. એક તો હું આકુળ છું, વ્યાકુળ છું, આપણે કહીએ ને આકુળ, વ્યાકુળ છું હું. અને કોઈ અનાકુળ એટલે વ્યાકુળ નથી, એટલે સહજ છે આપણું ચિત્ત.
આપણું ચિત્ત સહજતાથી જ સમાધિને પ્રાપ્ત થઈ જાય છે. જબરદસ્તી આપણે નથી લગાડવું પડતું. હવે આગળ છે ને, આ જે ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ જેને પ્રાપ્ત થાય એવા યોગીઓ કેટલા પ્રકારના હોય છે એનું આખું વર્ણન આવશે. તો જે આગળનો જે સૂત્ર છે 21મો, એની જે ભૂમિકા છે, અવતરણિકા છે, એને આપણે જોશું. તે ખલુ નવ યોગીનો મૃદુ મધ્યાતિ માત્ર ઉપાયા ભવંતી. તે એટલે એ જે ઉપાય પ્રત્યેવાળા યોગી છે એ 9 પ્રકારના હોય છે. અને એના પ્રકાર, એનો ભેદ કેવી રીતે કરી શકીએ? તો ભલે પહેલાં મૃદુ, મધ્ય, અધિમાત્ર ઉપાયવાળા. એટલે મૃદુ ઉપાયવાળા, મધ્ય ઉપાયવાળા અને અધિમાત્ર ઉપાયવાળા. ઉપાય એટલે અહીંયા ધ્યાન રાખજો, ઉપાય એટલે આપણે જે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા, આ જે ઉપાયથી અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચવાનો જે સફર છે એનું નામ ઉપાય છે. તો મૃદુ ઉપાય, મધ્ય ઉપાય અને અધિમાત્ર ઉપાય. આપણે પ્રારંભિક જોઈએ ને તો ઉપાય એટલે પરવૈરાગ્ય, અને પરવૈરાગ્ય સુધી પહોંચવાનો સફર શું છે? તો એ આપણે હમણાં જોયું શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞા, અને પ્રજ્ઞા વિવેકથી આપણને પરવૈરાગ્ય થાય અને પરવૈરાગ્યથી અસંપ્રજ્ઞાત સમાધિ થાય. જે આ ઉપાય પ્રત્યેવાળા યોગી હોય એ 9 પ્રકારના હોય છે. એના પહેલો ભેદ કર્યો છે મૃદુ ઉપાય, મધ્ય ઉપાય અને અધિમાત્ર ઉપાયવાળા. તદ્યથા મૃદુ ઉપાય, મધ્યો ઉપાય, અધિમાત્રો ઉપાય ઇતિ. તત્ર મૃદુ ઉપાયોપી ત્રિવિધ. એમાંથી જે મૃદુ ઉપાયવાળા જે યોગી છે એ પાછા 3 પ્રકારના. તો મૃદુ સંવેગ, મધ્ય સંવેગ, તીવ્ર સંવેગ ઇતિ. તથા મધ્ય ઉપાય તથા અધિમાત્ર ઉપાય ઇતિ. તત્ર અધિમાત્ર ઉપાયાનામ. તો આવી રીતના એ 9 પ્રકારના ઉપાય પ્રત્યે યોગી હોય છે, અને એમાં જે છેલ્લો 9મો પ્રકારનો છે એનું વર્ણન આગળના સૂત્રમાં કરવામાં આવશે. હવે હું આ 9 પ્રકારના સમજવા માટે મેં આ ચિત્ર બનાવ્યું છે, આનાથી તમને સમજમાં આવશે. ધ્યાનથી સમજજો. પહેલો છે ઉપાય પ્રત્યય, આ છે મૂળ ઉપાય પ્રત્યય યોગી. હવે ઉપાય પ્રત્યય યોગી 9 પ્રકારના હોય. તો પહેલા એમાં 3 ભેદ કર્યા. આ પહેલો ભેદ કર્યો એમાં છે મૃદુ ઉપાય, મધ્ય ઉપાય અને અધિમાત્ર ઉપાય. મૃદુ ઉપાય એટલે જેની અંદર શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા વિવેક, આ જે 5 વસ્તુ છે એ મૃદુ છે, એટલે સામાન્ય તરીકેથી છે, બહુ સારા રૂપમાં નથી, એક સામાન્ય રૂપમાં છે. અને મધ્ય ઉપાય એટલે એવો યોગી માણસ, એવો સાધક કે જેની અંદર આ ઉપાય છે, એટલે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા વિવેક, આ મધ્ય સ્તરના છે. અને અધિમાત્ર ઉપાય એટલે જેની અધિમાત્ર શબ્દનો અર્થ અધિકા માત્રા યસ્મિન, જેની અંદર માત્રા અધિક હોય, માત્રા વધારે હોય, એને કહેવાય અધિમાત્ર ઉપાય. તો જે યોગીની અંદર શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા વિવેક, આ 5 વસ્તુ, અને આનાથી જે એને વૈરાગ્ય ઉત્પન્ન થાય, પર વૈરાગ્ય, તો આ જે 5 વસ્તુ છે એ એની અધિક માત્રામાં હોય. આ વાત સમજમાં આવે છે? આપણે લોકમાં પણ આપણે જોઈ શકીએ છીએ, ઘટાડી શકીએ છીએ કે આપણે અમુક માણસ પ્રતિ થોડી શ્રદ્ધા હોય, અમુક માણસ પ્રતિ મધ્યમ શ્રદ્ધા હોય, અને અમુક માણસ પ્રતિ આપણે અગાધ શ્રદ્ધા હોય, બહુ શ્રદ્ધા હોય. તેવી જ રીતે અમુક કાર્ય પ્રતિ આપણી ઓછી શ્રદ્ધા હોય, અમુક કાર્ય પ્રતિ આપણી સામાન્ય મધ્ય શ્રદ્ધા હોય, અને અમુક કાર્યો પ્રતિ આપણી બહુ દૃઢ અગાધ શ્રદ્ધા હોય છે. તેવી જ રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે જેના જે આ ઉપાય છે, શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા વિવેક, આ જેના અધિક માત્રામાં એ સર્વશ્રેષ્ઠ છે. તો આ પહેલા 3 ભેદ બધાને સમજમાં આવી ગયા છે. હવે આ 3 છે. હવે કઈ રીતે આને સમજવાનો પ્રયાસ કરજો. મૃદુ સંવેગ, મૃદુ ઉપાય યોગી. મૃદુ સંવેગ, મૃદુ ઉપાય યોગી એટલે મૃદુ ઉપાય એટલે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, આ જે 5 વસ્તુ હતી એ મૃદુ છે, એટલે
બહુ વધારે નથી, સામાન્ય સ્તર ઉપર છે. પણ એમાં જે વેગ હોય, એને શ્રદ્ધાનો જે વેગ છે, શ્રદ્ધાને મેળવવાનો જે વેગ છે, કે મારી અંદર યોગ પ્રતિ, અધ્યાત્મ પ્રતિ, ઈશ્વર પ્રતિ શ્રદ્ધા જાગૃત થાય, એના માટે જે વેગ છે એ કેવો વેગ છે? મૃદુ છે, થોડો છે. અને એ મૃદુ ઉપાયવાળામાં મધ્ય વેગવાળા પણ હોય. મધ્ય સંવેગ એટલે એ શ્રદ્ધાને મેળવવા માટે જે એને પાસે શ્રદ્ધા છે, એ શ્રદ્ધાને એ ઉપયોગ કરે છે. તો કેવા વેગથી ઉપયોગ કરે છે? એ શ્રદ્ધાનો ઉપયોગ અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા માટે મધ્ય વેગનો ઉપયોગ કરે છે. મધ્ય વેગથી આ જે 5 પ્રકારના ઉપાયો છે એના મધ્ય વેગથી ઉપયોગ કરે છે. અને એક હોય તીવ્ર સંવેગ. તીવ્ર સંવેગ એટલે બહુ તીવ્ર વેગ છે, જેનું શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ અને સમાધિ છે એ મૃદુ છે, એટલે બહુ સારા પ્રકારના નથી. પણ એ શ્રદ્ધા, વીર્ય જે વસ્તુ એના પાસે છે એને એ આગળ લગાવવા માટે તીવ્રતાથી એનો પુરુષાર્થ કરે છે. તેવી જ રીતે મધ્ય ઉપાયમાં આ 3 વસ્તુ છે: મૃદુ સંવેગ, મધ્ય સંવેગ અને તીવ્ર સંવેગ. તેવી જ રીતે અધિમાત્ર ઉપાય, મૃદુ સંવેગ અધિમાત્ર ઉપાય, મધ્ય સંવેગ અધિમાત્ર ઉપાય, તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય. તો હવે હું તમને પ્રશ્ન પૂછું છું, જેને સમજમાં આવી ગયું હોય અને જેને ઉત્તર આવડતો હોય હાથ ઊંચો કરજો. આ 9 પ્રકારના યોગી થયા છેલ્લા. આમાંથી સર્વશ્રેષ્ઠ યોગી કયો છે? હા, નરેશભાઈ. નરેશભાઈ બોલો. પ્રિયંકાબેન. તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય. હા, તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય. અને આમાંથી સૌથી નીચે વાળો કયો યોગી છે ઉપાય પ્રત્યે વાળો? પ્રહલાદભાઈ. તીવ્ર સંવેગ અધિમાત્ર નહીં, બધા કરતા નીચે કહું છું. આ તો તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય તો સર્વશ્રેષ્ઠ થયું, જે નીચે છે, એટલે પેલું સ્થાન જેનું આવે છે, છેલ્લું નહીં. મતલબ આમ એકથી આપણે ચાલુ કરીએ, હાવ નીચેના જેનું સ્તર છે એ કયો છે? મંદ સંવેગ, મૃદુ સંવેગ, મૃદુ ઉપાય. આ પેલો છે. તો ઘણી બધી વખત આપણને પ્રશ્ન થતા હોય કે આપણને સમાધિ કેટલા સમયમાં પ્રાપ્ત થાય, હે ને? તો એ આપણા ઉપર છે કે આપણે જે ઉપાય શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા, વિવેક, આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. આ જે શ્રદ્ધા છે મારા અંદર, એ મૃદુ સ્તરની છે, મધ્ય સ્તરની છે, અધિમાત્ર સ્તરની છે. અને આ શ્રદ્ધાનો ઉપયોગ હું તીવ્રતાથી કરું છું કે મૃદુતાથી કરું છું કે મધ્યમ વેગથી કરું છું, એ આપણા ઉપર નિર્ભર છે. તો જે યોગી માણસ તીવ્ર સંવેગની સાથે અધિમાત્ર ઉપાયનો પ્રયોગ કરતો હોય એને સમાધિ શીઘ્રતાથી, જલ્દીથી પ્રાપ્ત થઈ જાય. સૌથી પહેલા પ્રાપ્ત થઈ જાય. તો તે ખલું નવ યોગીનો મૃદુ મધ્યાદિ માત્ર ઉપાય. છેલ્લે કોને થાય ગુરુજી? જી, સૌથી છેલ્લે કોને પ્રાપ્ત થાય? તીવ્ર સૌથી છેલ્લે યા સૌથી પહેલા? પહેલે તો આપણે બતાવ્યું કે તીવ્ર સંવેગ. સૌથી છેલ્લે જેને પ્રાપ્ત થાય મૃદુ સંવેગ, મૃદુ ઉપાય વાળાને, જેનો વેગ છે એ પણ મૃદુ છે. માઇલ્ડ કહેવાય ને જી. મૃદુનો અર્થ અંગ્રેજીમાં માઇલ્ડ કહીએ ને, પ્રયત્ન માઇલ્ડ હોય. માઇલ્ડ એટલે 3 સ્તર હોય: ઓછું, મધ્યમ અને વધારે. તો ઓછું. મૃદુ એટલે ઓછું. મૃદુ એટલે ઓછું, સાવ ઓછું. હા, સાવ ઓછું. જી. એનો જે વેગ છે એ ઓછો છે. મધ્ય સંવેગ એટલે એનો જે વેગ છે એ મધ્યમ સ્તરનો છે. તીવ્ર સંવેગ એટલે એનો જે સંવેગ છે, વેગ છે, પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એ તીવ્ર છે. તો ઓછું, મધ્ય અને તીવ્ર, વધારે, એ રીતનું. તો આ જે 9 પ્રકારના યોગી છે એમાં જે છેલ્લો છે, છેલ્લો એટલે જે તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય વાળો છે, તત્ર અધિમાત્ર ઉપાય નામ, એનું આગળ વર્ણન કરવામાં આવે છે કે કેવો હોય છે. તો સૂત્ર છે તીવ્ર સંવેગાનામ આસન્નઃ. તો ઉચ્ચારણ કરજો: તીવ્ર સંવેગાનામ આસન્નઃ.
તીવ્ર સંવેગાનામ આસન્નઃ. तीव्र संवेदना आसन्ना। હા, તો અહીંયા શું કહેવામાં આવ્યું? જેનો તીવ્ર સંવેગ હોય, જેનો એટલે અહીંયા બહુવચન છે. જો તીવ્ર સંવેગ વાળાનો આસન હોય એટલે નિકટ હોય, એને સમાધિ લાભ નિકટ, એની સમાધિ જલ્દી લાગી જાય. તો આપણે જે અહીંયા જોતા હતા, તો અહીંયા જે તીવ્ર સંવેગ વાળા કેટલા 1 2 અને આ 3 છે. તો આ તીવ્ર સંવેગ વાળાને સમાધિ જલ્દી લાગી જતી હોય. જે મૃદુ ઉપાય વાળા યોગી હોય એની અંદર તીવ્ર સંવેગ વાળા જે હોય એને મૃદુ ઉપાયથી જલ્દી પ્રાપ્ત થઈ જાય, મધ્ય ઉપાય વાળાને એનાથી જલ્દી, અને તીવ્ર સંવેગ વાળાને બધા કરતાં જલ્દીથી તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય વાળા જે યોગી હોય એને બધા કરતાં શીઘ્ર જલ્દીથી એને અસંપ્રજાત સમાધિની પ્રાપ્તિ થાય છે. આસન્ન એટલે નિકટ, સમીપ. આપણે કહીએ ને આના નિકટ છે, આના પાસે છે. એટલે સમાધિની પાસે કોણ છે? સમાધિ કેના નિકટ હોય છે? તો એ કહેવામાં આવે છે કે જે તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળો જે યોગી હોય એની પાસે એ સમાધિને સાવ નિકટ હોય, એને જલ્દી સમાધિ પ્રાપ્ત થાય. તો વ્યાસ ભાષ્યમાં કહેવામાં આવ્યું છે સમાધિ લાભ સમાધિ ફલમ ચ ભવતી ઇતિ. એટલે જે તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળા જે યોગી છે, નવો જે યોગી છે, એને સમાધિ લાભ એટલે સમાધિ. ચિત્ર ગાયબ થઈ ગયું ગુરુજી. જી, જો ચિત્ર દેખાતું હતું ને ત્રણેના, એ ગાયબ થઈ ગયા. હા, એ તો મેં હટાવી દીધું છે. હમણાં હું આ વ્યાસ ભાષ્ય કરાવું છું ને એટલે અહીંયા લઈ આવ્યું. જી 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 મને એમ કે જાતે થઈ ગયું. નહીં, સમાધિ લાભ. સમાધિ લાભ એટલે શું? લાભ એટલે પ્રાપ્તિ. આ ધ્યાન રાખજો ધ્યાનથી. સમાધિ લાભ એટલે જે તીવ્ર સંવેગ વાળો, તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય વાળો જે યોગી માણસ છે એને સમાધિની શીઘ્રતાથી બધા કરતાં વહેલી એને સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિ ફલમ ચ ભવતી, અને સમાધિનું ફળ મળે છે. સમાધિનું ફળ એટલે શું? મોક્ષ પ્રાપ્તિ. સમાધિની પ્રાપ્તિ અને એ સમાધિનું ફળ શું હોય? મોક્ષ પ્રાપ્તિ. અસંપ્રજ્ઞાત સમાધિનું ફળ શું છે? મોક્ષ પ્રાપ્તિ. તો જે તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળા જે યોગી માણસ હોય એને બધા કરતાં વહેલી સમાધિ પ્રાપ્ત થાય, સમાધિ લાગે છે, અને એનું સમાધિનું જે ફળ છે એ પણ એને બધા કરતાં વહેલું મળે છે. બધાને આ સ્પષ્ટ થયું? 9 પ્રકારના યોગી. આમાં કોઈને કંઈ પૂછવું હોય, ન સમજાણું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળના સૂત્રમાં જશું. હવે આગળનો જે સૂત્ર છે મૃદુ મધ્યાધિ માત્રત્વાત તતો અપી વિશેષ. તો મૃદુ ઉચ્ચારણ કરો. મૃદુ મધ્યાધિ માત્રત્વાત તતો અપી વિશેષ. તો હવે શું કહેવામાં આવ્યું છે કે મૃદુ મધ્ય અધિ માત્રત્વાત તત અપી વિશેષ. હવે કે જે આપણે છેલ્લો યોગી જોયો હતો ને આ તીવ્ર સંવેગ વાળો, એમાં પણ એને 3 ભેદ કરી દીધા છે. આ જે તીવ્ર સંવેગ છે એ પણ 3 પ્રકારનો હોઈ શકે છે. મૃદુ તીવ્ર સંવેગ, મધ્ય તીવ્ર સંવેગ અને અધિમાત્ર તીવ્ર સંવેગ. આના 3 ભેદ કરી દીધા છે. હવે આ 9ના 3 ભેદ કરીએ એટલે કેટલા થાય? 27. તો 27 પ્રકારના યોગી થઈ ગયા. હવે એમ ગણો કે આપણે નવો જે યોગી હતો આપણે શું કીધું હતું? તીવ્ર સંવેગ એટલે તીવ્ર ઈચ્છા છે એને મોક્ષ પ્રાપ્તિની, એને સમાધિની. તો તીવ્ર સંવેગ અને અધિમાત્ર ઉપાય એટલે ઉપાય શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક, પ્રજ્ઞા વિવેક. આ જે 5 વસ્તુ છે એ અધિક માત્રામાં છે, દૃઢ છે, પૂર્ણ રૂપથી છે એના પાસે. તો આવો જે તીવ્ર સંવેગ અને અધિમાત્ર ઉપાયવાળો જે યોગી છે એના પણ 3 ભેદ કરી દીધા. કે જે તીવ્ર સંવેગ છે એ પણ મૃદુ હોઈ શકે. મૃદુ એટલે સામાન્ય તીવ્ર, મધ્ય તીવ્ર અને ઉચ્ચતમ તીવ્ર. 3 તીવ્રતામાં પણ એને 3 ભેદ કર્યા છે. અને આની અંદર પણ જે છેલ્લો છે અધિમાત્ર તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય યોગી, આ 27મો જે યોગી છે એને બધા કરતાં વહેલી સમાધિ પ્રાપ્ત થાય, શીઘ્ર સમાધિનું ફળ મળે, એ જલ્દીથી મોક્ષ એને પ્રાપ્ત થાય. તો મૃદુ તીવ્રો મધ્ય તીવ્રો અધિમાત્ર તીવ્ર ઇતિ તતો અપી વિશેષ.
એ એનાથી પણ વિશેષ છે, એકબીજાથી વિશેષ છે એટલે સારા છે. તદ વિશેષાદ મૃદુ તીવ્ર સંવેગસ્ય આસન્નઃ તતો મધ્ય તીવ્ર સંવેગસ્ય આસન્નતર તસ્માત અધિમાત્ર તીવ્ર સંવેગસ્ય અધિમાત્ર ઉપાયસ્ય આસન્નતમઃ સમાધિલાભ સમાધિફલમ ચ ઇતિ. આને ધ્યાનથી સમજજો. તદ વિશેષાદ મૃદુ તીવ્ર સંવેગસ્ય, જેનો જે સંવેગ છે એ કેવો છે? તીવ્ર સંવેગ છે એ કેવો છે? મૃદુ છે. મૃદુ તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળો જે યોગી છે એને સમાધિ કેવી થાય? આસન્ન એટલે પ્રાપ્ત થાય. 3 શબ્દ છે, આસન્ન, આસન્નતર અને આસન્નતમ. આનો અર્થ બોલું છું અને સમજો. આસન્ન એટલે નિકટ. તો પહેલો અર્થ થઈ ગયો નિકટ. જે યોગી પાસે, જે યોગી માણસની અંદર મૃદુ તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય હોય એની સમાધિ નિકટ હોય, એની પાસે સમાધિનું જે ફળ મળવાનું હોય નિકટ હોય. અને જે મધ્ય તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળો જે યોગી હોય એને જે સમાધિ અને સમાધિનું ફળ આસન્નતર હોય એટલે નિકટતર હોય. અને જે અધિમાત્ર તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળો જે યોગી માણસ છે એના પાસે આસન્નતમ સમાધિ લાભ હોય અને આસન્નતમ સમાધિનું ફળ મળતું હોય. તો આ વસ્તુ સમજમાં આવી. નિકટ, નિકટતર અને નિકટતમ આ ગુજરાતીમાં પણ વપરાતા હશે, મને લાગ્યા સાહિત્યિક શબ્દ છે તો બધાને સમજાતું હશે કે તર અને તમ શબ્દ જ્યાં લાગે ને, તમ એટલે બધા કરતાં સારું. આ બાળક સુંદરતમ છે એટલે બધાથી સુંદર છે, જ્યારે તમ આપણે લગાડી દે. તર એટલે 2માંથી 1. આ બાળક સુંદરતર છે આપણે એમ કહીએ ને તો આ 2માંથી આપણું એકનું ચયન હોય. અને આપણે કઈ સુંદર તો આ ખાલી સુંદર હોય. તેવી જ રીતે નિકટ, નિકટતર અને નિકટતમ. તો છેલ્લામાં છેલ્લું કયું છે? નિકટતમ. તો જે અધિમાત્ર તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળો યોગી માણસ હોય એને સમાધિ લાભ અને સમાધિ ફળ આસન્નતમ હોય એટલે નિકટતમ હોય, એને બહુ શીઘ્રતાથી પ્રાપ્ત થઈ જાય. એ પ્રયાસ કરતો એટલો બધો એનો પ્રયાસ હોય કે અમુક જન્મોમાં જ એને સમાધિ પ્રાપ્ત થઈ જતી હોય. સમાધિ અને મોક્ષ પ્રાપ્તિ એક જન્મમાં શક્ય નથી, એમાં થોડાક જન્મો તો લાગવાના છે. પણ એમાં શું હોય, ઘણી બધી વખત આપણે જોઈ કે ઘણા બધા માણસ આજ મનુષ્ય જીવનમાં સફળ થઈ ગયા હોય, પણ આની પાછળ એને ઘણો બધો પુરુષાર્થ કરેલો હોય. જેના ગયેલા જન્મો છે એની અંદર એને ઘણા બધા એવો પુરુષાર્થ કર્યો, એના સંસ્કારો એના જોડે હોય, ત્યારે આ જન્મમાં આપણને દેખાય કે આને સમાધિ જલ્દી લાગી ગઈ છે અને મોક્ષ એને પ્રાપ્ત થયું છે, મોક્ષનો અધિકારી બની ગયો છે. પણ એની પાછળ એનો ઘણો પુરુષાર્થ હોય છે. તો આમાં એક વસ્તુ ધ્યાન દેવા જેવી છે કે આપણે એટલો બધો તપ અને પુરુષાર્થ કરીએ, વર્ષો સુધી, જન્મો સુધી આપણે પુરુષાર્થ કરીએ, ત્યારે જઈને આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આટલો બધો પુરુષાર્થ પછી પ્રાપ્ત થાય તો ઘણી બધી વખત માણસ એમ વિચારે કે આટલો બધો કોણ લાંબો પુરુષાર્થ કરે, બહુ વધારે પુરુષાર્થ છે, બહુ અઘરું છે, આટલું બધું નથી કરવું એમ લાગતું હોય. પણ ઈશ્વરની વ્યવસ્થા જો કેવી છે, આપણે ઈશ્વરની વ્યવસ્થાથી શીખી શકીએ છીએ, સમજી શકીએ છીએ કે ઈશ્વરે કેવી વ્યવસ્થા દીધેલી છે કે આપણે એક બી, આપણે એક ઘઉંનો દાણો ધરતીની અંદર નાખતા હોય તો ઈશ્વરની વ્યવસ્થાથી આપણને કેટલા દાણા મળે છે? ઘઉંના ઘણા બધા દાણા મળે છે. ફળ કેટલું મળે છે? પુરુષાર્થ એક દાણાને વાવ્યાનો કર્યો એનું ફળ કેટલું છે? એનાથી 1000 ગુણા વધારે છે. એના ઉપર ઘણા બધા દાણા લાગતા હોય. તો તેવી જ રીતે છે કે આપણે અહીંયા કદાચ 5 જન્મ, 10 જન્મ, 50 જન્મ, 100 જન્મ, 1000 જન્મ, 5000 જન્મો સુધી આપણે મોક્ષ પ્રાપ્તિ માટે કદાચ પ્રયાસ કર્યો હોય તો એના જે ફળ છે ને એની સામે એ હાવ નાનું છે. ફળ કેવડું છે? મોક્ષમાં આપણે ક્યાં સુધી રહીએ અને મોક્ષમાં લેસ માત્ર પણ દુઃખ નથી રહેતું, આપણે ઈશ્વરના આનંદમાં રહીએ છીએ. અને એનો સમય કેટલો છે? 36,000 બાર સૃષ્ટિનો ઉત્પત્તિ અને પ્રલય થઈ જાય ત્યાં સુધી જીવાત્મા મોક્ષમાં રહે છે. 31 નીલ બોલું ગુરુજી? નહીં, આખું નથી બોલવું હોય તો બોલી શકો છો, પણ સામાન્ય રીતે 36,000 બાર એ આપણે સમજવામાં સહેલું રહેશે. જી જી, 31 નીલ 10 ખરબ 40 અરબ. હા, તો આ જે સંખ્યા છે બહુ મોટી છે. તો 36,000 બાર
સૃષ્ટિનો ઉત્પત્તિ અને વિનાશ થાય છે એટલા લાંબા કાળ સુધી આપણે મોક્ષમાં રહીએ છીએ. તો હવે આપણે વિચારીએ કે કદાચ 4-5 હજાર જન્મો સુધી આપણે પુરુષાર્થ કર્યો હોય તો એની સામે આપણે ફળ કેવડું મોટું છે. તો આપણે એથી સમજવું હોય ને દાખલા તરીકે, તો એ દાખલો પણ નાનો પડશે કે આપણે વટવૃક્ષ હોય ને, વટવૃક્ષ એનું બી કેવડું નાનું હોય, આવડું હોય, અને એનું ઝાડવું કેવડું મોટું હોય. તો એની જેમ છે આપણે કે આપણો જે પુરુષાર્થ છે ને, વટવૃક્ષના જે એક ફળ હોય, ફળની અંદર નાના નાના બિયા હોય, એ આપણે એક બીયું લઈ લઈએ અને એનું ફળ, એનું જે વૃક્ષ છે કેવડું છે. તો તેવી જ રીતે આપણો જે પુરુષાર્થ છે મોક્ષ માટે, એ હાવ જરીક છે અને એની સામે જે મોક્ષનું ફળ છે બહુ વિશાળ છે. તો જેને આ બધી ખબર પડતી હોય, જેને રુચિ હોય કે આ સાંસારિક સુખ મને તૃપ્ત નહીં કરી શકે, આ સાંસારિક પદાર્થોની અંદર દુઃખ મિશ્રિત સુખ છે, આ પ્યોર સુખ નથી, શુદ્ધ સુખ નથી, મારે તો શુદ્ધ સુખ જોઈએ છે, નિતાંત સુખ જોઈએ છે. તો એની અંદર એક ઈચ્છા, વેગ આવે અને પછી વેગ વધતો જાય, એ તીવ્ર સંવેગ થઈ જાય. ઘણા બધાને મૃદુ સંવેગ હોય, અનેકને મધ્યમ સંવેગ હોય, પણ જેને તીવ્ર સંવેગ હોય, આ તીવ્ર સંવેગમાં બી અધિમાત્ર તીવ્ર સંવેગ હોય અને અધિમાત્ર ઉપાયો હોય, એવા યોગી માણસને, એવા સાધકને નિકટતમ એને સમાધિ લાભ અને સમાધિનું ફળ એને બિલકુલ પાસે હોય, એને બધા કરતાં વહેલી એને સમાધિ પ્રાપ્ત થાય અને સમાધિનું ફળ મળે. આ બધાને સ્પષ્ટ થઈ ગયું? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછજો. આ કુળ કેટલા પ્રકારના યોગી થઈ ગયા? કોણ બતાવશે? હા, અથર્વ મુનિજી. અથર્વ મુનિજી બતાવશે. 27. અને આપણે આના કરતા જે પહેલો સૂત્ર હતો, આ 21વાં સૂત્ર, એની અંદર ઉપાય પ્રત્યે યોગીના કેટલા ભેદ કર્યા હતા? અમૃતા મુનિજી, આપણે જે 21વાં સૂત્રની અંદર જે ઉપાય પ્રત્યે યોગીના ભેદ કર્યા હતા એ કેટલા હતા? અમૃતા મુનિ માતાજી બોલશે. હા, પ્રિયંકાબેન. મેઇન 3 હતા અને એની અંદર 3 તો 9 હતા. 9 હે ને? ટોટલ 9 હતા ને. આની અંદર આપણે જે આ કર્યા હતા, ભેદ કર્યો હતો, તીવ્ર સંવેગાનામ આસનના, અને આની જે ભૂમિકાની અંદર આપણે જે ભેદ કર્યા હતા એ 9 કર્યા હતા. મૃદુ ઉપાય, મધ્ય ઉપાય, અધિ ઉપાય, અને એમાં 3 સંવેગ વાળા, મૃદુ સંવેગ, મધ્ય સંવેગ અને તીવ્ર સંવેગ. હવે હું પૂછવાનો જ છું, હવે તમે બધા બતાવો છો. તો જે 9 ભેદ કર્યા હતા એમાં જે પહેલા જેના 3 ભેદ કર્યા હતા, તો પહેલા ત્રણ ભેદ કયા હતા? વેદજી બતાવશે. જી આચાર્યજી, પહેલા 3 ભેદ કયા છે? જી, પહેલા ભેદમાં મૃદુ ઉપાય, મૃદુ સંવેગ મૃદુ ઉપાય, મધ્ય સંવેગ મૃદુ ઉપાય. નહીં, આ તો તમે 3ના 3 કહો છો. મેં ખાલી પહેલા 3 કીધા. જે ઉપાય પ્રત્યેના પહેલા 3 ભાગ કરીએ છે ને એ કયા છે? એ મૃદુ ઉપાય, મધ્ય ઉપાય અને અધિમાત્ર ઉપાય. અને એમાંથી મૃદુ ઉપાય વાળાના 3 ભેદ બતાવવાના છે. તો એ બતાવશે મણિકાકા છે. મણિકાકા, બીજું કોણ છે? ચંદનભાઈ, જિગ્નેશભાઈ, તરુણાબેન. મૃદુ ઉપાય વાળાના જે 3 ભેદ કરવાના છે. પ્રિયંકાબેન. મૃદુ સંવેગ, મધ્ય સંવેગ ને તીવ્ર સંવેગ. આખું નામ બોલવાનું. મૃદુ સંવેગ, મૃદુ સંવેગ, મૃદુ ઉપાય, મધ્ય સંવેગ, મૃદુ ઉપાય અને તીવ્ર સંવેગ, મૃદુ ઉપાય. હા. હવે જે બીજા પ્રકારનો હતો મધ્ય ઉપાય વાળા, એના 3 ભેદ. ગીતાબેન. નમસ્તે આચાર્યજી. નમસ્તે. મૃદુ સંવેગ મધ્ય ઉપાય, મધ્ય સંવેગ મધ્ય ઉપાય, તીવ્ર સંવેગ મધ્ય ઉપાય. સારું. હવે જે અધિમાત્ર ઉપાય વાળાના 3 ભેદ. પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી. અધિમાત્ર સંવેગ, મૃદુ સંવેગ, અધિમાત્ર સંવેગ અને તીવ્ર સંવેગ. નહીં, મૃદુ સંવેગ અધિમાત્ર ઉપાય, મધ્ય સંવેગ અધિમાત્ર ઉપાય,
અને તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય. अधिमात्र. હા, તો બધા આને યાદ ભૂલી કરી લેજો. જો આ વિડીયો આવશે, તમારે ફોટો લેવો હોય તો લઈ શકો છો. આ મગજમાં બેસાડી લેવાના કે આ 9 પ્રકારના યોગી હોય છે. પછી આ 9ના 3 ભેદ કરવામાં આવ્યા છે. તો હવે કોણ બતાવશે? આ જે મૃદુ સંવેગ મૃદુ ઉપાય એના 3 ભેદ કરવાના છે. પ્રિયંકાબેન. હા પ્રિયંકાબેન બોલો. અવાજ નથી આવતી. હા મૃદુ સંવેગ મૃદુ ઉપાય. હા, આ મૃદુ સંવેગ મૃદુ ઉપાય છે ને, એના પાછા 3 હા. ભેદ કરવાના છે. આના તમારે આના 3 ભેદ કરો. અ, વેદજી પ્રયાસ કરો. પ્રિયંકાબેન જી, વિચારો આવે તો કહેજો. જી. આના ભેદમાં મૃદુ સંવેગ મૃદુ ઉપાય, મધ્ય સંવેગ મધ્ય મૃદુ સંવેગ મૃદુ ઉપાય અને તીવ્ર મૃદુ સંવેગ મૃદુ ઉપાય. અધિમાત્ર મૃદુ સંવેગ. અહીંયા તીવ્ર પ્રયોગ નહીં કરવાનો, અધિમાત્ર. હે ને? અહીંયા અધિમાત્ર શબ્દ આવ્યો તો જો સૂત્રની અંદર આપણે ધ્યાન જોયું હોય તો તમે જો અહીંયા અધિમાત્ર આવ્યો હતો ને, અધિમાત્ર મૃદુ જી. મધ્ય અધિમાત્ર. જી. તો આના ભેદ કરવાના. જી. મૃદુ સંવેગ મૃદુ ઉપાય, મધ્ય મૃદુ સંવેગ મૃદુ ઉપાય, અધિમાત્ર મૃદુ સંવેગ મૃદુ ઉપાય. પછી જ્યારે મધ્ય સંવેગનો આપણે 3 વિભાગ કરશું તો કઈ રીતના થાય? મૃદુ મધ્ય સંવેગ મૃદુ ઉપાય, મધ્ય સંવેગ મૃદુ ઉપાય, અધિમાત્ર મધ્ય સંવેગ મૃદુ ઉપાય. આવી જ રીતના ભેદ કરતા જવાના. આ બધાને સમજમાં આવે છે? આનો અભ્યાસ કરજો થોડોક એટલે આવડી જશે. સમજમાં તો આવી ગયું છે, પણ જ્યારે આપણે નામ કરવા જાય ને ત્યારે થોડું આડાવરું થઈ જાય છે. તો એનો અભ્યાસ કરશો એટલે આવડી જશે. જી ગીતાબેન. આચાર્ય એકવાર ફરીવાર બતાવી દો ને જે 27 ભાગ. અચ્છા પાછું બતાવું તો હું આનું બતાવું છું, તીવ્ર સંવેગ વાળાનું. તો એના પછી તમે બધા સમજી લેજો ને. તીવ્ર સંવેગમાં આપણે 3 વસ્તુ જોડવાની છે. મૃદુ તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય, મધ્ય તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય, અધિમાત્ર તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય. તો આ તીવ્ર સંવેગ વાળાના 3 ભેદ થઈ ગયા. તો તેવી જ રીતે પાછો અહીંયા આવશું ને તો અહીંયા એમ થશે મૃદુ મધ્ય સંવેગ અધિમાત્ર ઉપાય, મધ્ય સંવેગ અધિમાત્ર ઉપાય, અધિમાત્ર મધ્ય સંવેગ અધિમાત્ર ઉપાય. અહીંયા આવશું તો અહીંયા પણ આવશે મૃદુ સંવેગ અધિમાત્ર ઉપાય, મધ્ય મૃદુ સંવેગ અધિમાત્ર ઉપાય અને અધિમાત્ર મૃદુ સંવેગ અધિમાત્ર ઉપાય. સમજમાં આવ્યા? જી. તમારા પાસેથી જેના પાસે સમય હોય ને તો એક આવું ડ્રોઈંગ બનાવીને 27નો આવો ક્રમ બનાવીને કાલે ગ્રુપમાં નાખજો. જેના પાસે સમય હોય ને જે આમાં નિપુણ હોય એટલે બીજાને પણ લાભ મળશે. વેદજી કા ગમે એ જેને ફાવતું હોય. જી એ સ્ક્રીન છે ખાલી જે તમે એને શેર કરજો ને ખાલી ગ્રુપમાં કાં તો. હા ઓમ તો હું વિડીયો નાખું છું યુટ્યુબમાં, ત્યાં પણ તમને દેખાશે. હું ફોટો પણ મોકલી દઈશ. ચાલો હે ને ફોટો ખાલી આ સ્ક્રીનનો. હા હા. અને કાલે વેદજી બનાવીને પહેલાં એક વખત મને મોકલજો, પછી આપણે એને ગ્રુપમાં નાખશું એટલે જી. બધાને સમજમાં આવી જશે. જી. તો આટલું રાખીએ, સમય થઈ ગયો છે. તો આપણે આજે ઉપાય પ્રત્યયોગી 27 પ્રકારના હોય છે. એમાં જે છેલ્લું અધિમાત્ર તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળો જે યોગી માણસ હોય એને સમાધિ લાભ અને સમાધિનું ફળ બધા કરતાં વહેલું પ્રાપ્ત થાય છે. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરશું. આસનનો તમ કહેવાય ને? હા, આસન્નતમ નિકટતમ પાસે. એમાં 3 હોય: આસન્ન, આસન્નતર और આસન્નતમ. નિકટ, નિકટતર અને નિકટતમ. તો નિકટતમ હોય ને એ હોય અધિમાત્ર તીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાય વાળાને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે.
નમસ્તે ગુરુજી, નમસ્તે ધન્યવાદ. નમસ્તે